મતદારોનો આભાર દર્શન કાર્યક્રમ રાખેલો, એમાં અમારા સૌ કોંગ્રેસના આગેવાનોએ હાજર રહી મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. દિયોદરની જનતાનો મારે હૃદયપૂર્વક આભાર એટલા માટે માનવો પડે કે પ્રવાસની શરૂઆત એ દિયોદર તાલુકાથી થઈ, વેગ પકડાયો, સમગ્ર જિલ્લાની અંદર એનો પવન એકદમ પકડાતો ગયો. બનાસકાંઠાએ સમગ્ર રાજ્યને મનોબળ પૂરું પાડ્યું. ત્યારે આવનાર સમયમાં પ્રજાએ જે અમને આશીર્વાદ આપીને એક જવાબદારી સોંપી છે, ત્યારે એના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, અન્યાય હોય, કોમવાદ અમે લડવાનું હોય અને જે નાના મોટા સત્તાના માધ્યમથી કોઈ બદલો લેવાની ભાવના સાથે અમારા મતદારોને હેરાન કરે તો એને ક્યાંય ન્યાય આપવામાં કે એને પ્રોટેક્શન આપવામાં કોંગ્રેસના કોઈ પણ કાર્યકર ક્યાંયથી સેટ નથી કરી. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજીએ પણ કીધું છે કે ડરો મત ને ડરાવો મત. તો આવનાર સમયમાં તમામ મોરચે લડીને જે જિલ્લાની અંદર આ તાલુકાની અંદર ભાઈચારાની ભાવના રહે, નાના મોટા પ્રશ્નો જે કાંઈ વ્યક્તિગત હોય કે સામૂહિક હોય એ તમામ પ્રશ્નો ઉકેલવામાં જે અમારા લેવલે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હોય છે, મહેનત કરવાની થતી છે, તો આમાં ક્યાંય વિષેદ નહીં કરીએ. ફરી પણ હું તાલુકા કોંગ્રેસ સમિતિનો અને દિયોદર વિધાનસભાના તમામ સમાજના મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ યુવા ધન બરબાદ થતું અટકે, મહિલાઓ શાંતિથી પોતાના બાળકોને ભણાવી શકે, રહી શકે, દરેક પરિવારની ભાવના સાથેનું વાતાવરણ થાય, એ માટે ક્યાંક નાના મોટી બદીઓ અને બદીઓનું મુખ્ય જે કાંઈ કારણ છે કે રોજગારી હોય એને પૂરતી રોજગારી નથી મળતી અને એના કારણે ક્યાંક ને ક્યાંક આ બદીઓના રવાડે ચડે છે. તો આવનાર સમયની અંદર યુવાનોને રોજગારીની વાત કે નાના મોટા પ્રશ્નો હોય, પોલીસ તંત્ર રેમનજર હેઠળ હપ્તાના માધ્યમથી જે દારૂનો વેપલો કરીને યુવાનોને બરબાદ કરે છે, તો ક્યાંક ને ક્યાંક એ હવે પોલીસ સામે લડવાનું કામ પણ કોંગ્રેસ પાર્ટી આવનાર સમયમાં કરીને એક ભાઈચારાનું વાતાવરણ અને યુવા ધન બરબાદ થતું અટકે એના માટેના પૂરા પ્રયત્નો કરશે. આ પોતપોતાના વિચાર મૂકવા માટે લોકશાહીની અંદર સ્વતંત્ર છે અને એમનો વિચાર મૂક્યો, જે એમનો વ્યાજબી વિચાર હોય એ મતદારોએ સાંભળ્યો અને આગેવાનોએ સાંભળ્યો. કોણ કેવું કરતું હોય છે એ જે તે ગામની અંદર જોતા હોય છે. વાત એ હતી કે આ ચૂંટણી જે બહારના લોકો આવીને લડે તો બહારના લોકોનું બનાસકાંઠાના જિલ્લા ઉપર કોઈ અહેસાન નથી અને જ્યારે એ પ્રમાણેનું જ્યારે વર્તન થતું હોય ત્યારે સ્વાભાવિક છે. ધારો કે આપણે ખેતરમાં કોઈ ભાગીઓ રાખીએ અને શેઠને સલાહ આપે તો ભાજિયાની હેસિયતમાં રહેવું પડે. શેઠ હોય છે, બહારથી આવેલા ભાજિયા હોય.